રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે તો મકાનના કામમાં પડી ગયા છે ને એમ ખીહેર હોતા આવી ગયા. તમને કઈ સાંભળે છે કે નહીં સાંભળતું? ખીહેર આવી ગઈ તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરાને કેમ કે પેલા તો આપણે મકાનનું કામકાજ એમ કહેવાય કે બહુ જોરદાર હાલી રહ્યું છે એટલે હે ને ખીહેર તો હાવ ભૂલાઈ જ ગઈ છે. પણ એમ બેન નો ખીસડો ભૂલાઈ ગયો છે તો બેન હારું ખીસડો લેવો પડે ને ખીહેર માં એવું ન હોય. ભૂલાઈ ગયો એટલે યાદ આવી ગયો હવે એવું બધી ખીહેર વય નથી ગઈ વય નથી ગઈ. તો આજે છે ને આપણે મોટી બેન હારું ખીસડો લેવા જવાનું છે. કઈ બાજુ જવાનું? સસ્તણ જસ્તણ કેમ જવાનું? ને ખીસડો લેવા જવાનું જવું છે ના કેમ કે હે ને સસ્તું અને સારામાં સારી ક્વોલિટીમાં મળી જાય એમ છે એટલે આપણે અસ્કેલે જસ્તણ થી બેન હારું ખીસડો લેવાના સવી. હા એવું છે. તો આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને શિવાનીના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને શિવાની બેન ને આપણે લઈને જ જવાના એટલે એના બા એને પહોલાવા જતા રહેશે ને અમારે બે ને ગાડી લઈને નીકળી જવાનું. એવું છે. મારા હાળા રમતા રહે ને કે અમારે વાહી નીકળી જવાનું. લાવો મારો રૂમાલ. હાલો હાલો હાલ તો તાવાનું શું હવે? હાલ ને પણ કોઈ વાત છે ના ને તમારે નહીં જાવ ખીહેર કરવા? જાવ છે ને એમ કે હે શું કે તમે છૂટા કરો તે જ આવી ને એમ કે છે. તમે ક્યાં ના પાડવી? જઈ આવો ખીહેર કરી આવો પછી કામ કરજો. એવું છે. અમાર કામ તો લગભગ ખીહેર વહી જાય એવું નથી લાગતું? વાંધો નહીં એમ કે પછી જાઉં એવું છે તો ખીહેર વહી જાય. ખીહેર આ અમાર જોડે કરવાની યાદ છે. આપણે આ ખીહેર કરીશું બધા. હા રજા રાખી પતંગ સગાવશું બેહું નહીં. હાલો છે લીલાબેન તો એનું કામ ચાલુ કરી દીધું છે. રેતી સાળવાનું ને એવું બધું છે. રેતી નો ફેરો આપણે બીજો લાવ્યા છે નહીં એવું છે ને? આપણે કઈ ગાડી લઈ જવાની છે? એક બેન ત્રણ ગાડી છે. આપણી ગાડી આ બાજુ પડી છે. સારું હાલો તે ગાડી બાડી વાળો તે હાલો ને ગાડી ચાલુ કરો ને કોની વાટ છે? ચાલુ થઈ ગઈ. એની બધું કાઢી ના તમે મારો હાલો હા જાવ ચાલો આપણે તો જો બેહી જ ગયા છીએ ગાડીમાં. શિવાની બેન હાંભા આપણને ક્યાંક જોઈ ન જાય તો સારું કેમ કે આ બાજુ આવી જાય નહીં ક્યાંય નહીં દેખાય નહીં. શિવાની વહી ગઈ હોય એક બાજુ રમાય બાન ખબર જ છે કે આપણે જવાનું છે એટલે શિવાની ને એક બાજુ લઈ ગયા છે અને એમ નીકળી ગયા. હવે નહીં હવે પાણી આવશે ને હવે ઠંડી નહીં આવે કે આવશે? હા આવ્યો. આપણે આ કરિયાણાનું ડેમ જોઈ લો કેવું સરસ મજાનું ભરેલું છે નહીં? હા તઈ પણ હવે શિવાનીના પપ્પાને ખબર પડી કે કોટ પહેરાય કે નો પહેરાય. તો અત્યારે આપણે જસદણ પહોંચી ગયા છીએ અને શિવાનીના પપ્પાએ જો તરત પોતાને લાગી ગઈ પાણી પોતાને પીવું પડ્યું. વાટમાં ટાઈટ આવતી હતી પણ હવે તરત લાગે ને તો આપણે હે ને બેન હારું ખીસડાની ખરીદી એમ કેવાય કે ન્યુ મીરા વાસણ ભંડારમાંથી વડોદરાની નાચીને ખરીદી કરવાની છે. તો તું છે ને એમાં આપણને વાસણ લેવામાં કઈ બહુ ખબર ન પડે પણ તને એમ થાય બેન હારું આ લેવું છે એ વસ્તુ જો ને હારી હારી વસ્તુ ગોઈ દીધું એવું એમ લઈ લે બહાર પડે છે બેઠો. હાલો ને તમે જોવા પણ મને એમાં ન ખબર પડે તો એમ થાય કે હું લઈશ તને એમ થાય જો મારી બેન હાથે એને એમ વસ્તુ દીધું એમ થાય નહીં તને થાય એમ થાય એટલે તમે બે આટો બાંધી હા સારી લાગે ને વસ્તુ આપણે બેન હાટું ખીસડામાં લેવાની છે. બેન ને પેલા ફોન કરીને પૂછ્યું હોત ને તોય સારું તો તમારે હું વસ્તુ નથી ઈ લઈ તું તાર પાસે ફોન કરીને કહેતો ના કહો તો નહીં બેન એ નો તો કઈ વાંધો નહીં. આપણને જે મનપસંદ આવશે ને ઈ વસ્તુ આપણે લઈ લઈશું ને. ખોલવાનું ચાલુ કર્યું કિચન ની વસ્તુ જ પેલા પકડે તો શું લેવાનું હોય? જે વસ્તુ ન હોય ને આપણને એમ થાય કે નવું ટાઇલિશ છે ત્યારે આપણે આણામાં નો લઈ દીધું હોય એટલે એવી વસ્તુ કાંક લેવાય. આણામાં આપણે છે ને દીકરીઓને બધી વસ્તુ કઈ ઘટે નહીં ને એટલે લઈ જ દીધી હોય. લઈ દેવી જ નહીં. પણ નવીન માં જે નું આવ્યું હોય ને એ વસ્તુ બાકી હોય ત્યારે માર્કેટમાં ન હોય ને અત્યારે માર્કેટમાં આવ્યું હોય ને એ વસ્તુ લેવાની હોય. આવું લેવું છે તમને નથી લાગતું આ કાંઈક નવીન લાગે છે? કેમ કે આમાં છે ને ગમે કટિંગ કરવું હોય તો ઝડપથી થઈ જાય. આવતું છે એનું કાંક આવતું હોય છે. ખાલી આ એક થોડું લેવાય હજી કાંક લેવાય બીજું લેવાય પણ તારે જોવા તો જેવું ખાલી બીજું શું લેવાનું તને ખબર હોય. હાલો એક વસ્તુ તો આ ફાઇનલ થઈ ગયું છે કે આ લેવાની છે એમ ને. હા બીજું આપણે જઈએ ને એટલે આપણને ગરમા ગરમ ચા પાય તો એક આ લઈ લઈ. એવું કરવું છે તો સારું. વાસણમાં કઈ નથી લેવું? વાસણમાં બધું છે બેન ને ન હોય ઘણું બધું છે અને પછી કાંક મામેર આવતા હોય ખીસડા આવતા હોય ત્યારે આપણે લેતા જ હોય એટલે આજકાલ આ ખીસડામાં કાંક આપણે અલગ તો હે ને આપણે બે વસ્તુને સિલેક્ટ કરી લીધી છે. કા એક આ વસ્તુ ને સાનો ગરમ ફરમો એવું છે. અને બીજું કઈ સાંભળે છે?
બીજું તો મને કઈ નહીં ખબર, બે વસ્તુ તો ગમી એટલે લઈ લીધી. તો આપણે હે ને જમવાનું આવી ગયું છે સરસ મજાનું, સમજો પાર્સલ કરીને આવ્યું. ભાવ છે ભાવ ખરાબ ને પૂછ્યા ત્યાં હોય તો ભાવ એવું હોય. હા હાલો તો હે ને આ શું જમવામાં છે? જમવામાં દાળ ભાત છે ને 2 પ્રકારના શાક દેખાય છે ને છાશ ને એવું બધું છે. એવું બધું છે. ચાલો જામો પડે તો હાલો બધા બપોરા કરવા કેતો. હા બપોરે કેટલા વાગી ગયા? ઘણા વાગી હા 2 લગભગ 1:30 ઉપર થઈ ગયું. એટલા વગાડ દીધા છે ને હવે ખાઈ લેવી. હા હાલો બપોરા કરવા કે. તો હવે જમી લીધું છે ને હવે ઘરે જવાનું છે. ઘર પર જવાનું છે, ગાડી વહેલી આવશે, થોડીક ઊભો છો રસ્તામાં છે તો સારું હાલો તો હવે સીધું આપણે ઈશ્વરિયા દખડવાનું છે. અરે પૂછી જા તારે ઘરે આવી ગયા ને થાકી ગયા બહુ ગાડી થાકી જા, તમને કે લઈ જવાની જરૂર જ નહીં. ન લઈ જાય તો એમ કે લઈ નહીં જતા, લઈ જાય તો એમ કે થાકી ગયા નહીં. થાકી ગયા એટલે કઈ અમારે નક્કી નથી થતું કે લઈ જવા ક્યાંય કે ન લઈ જવા. આઈકણ આપણે એમ કહેવાય કે રૂમમાં તો થોડા કમ્પ્લીટ થઈ ગયું છે, ઓસરીમાં ચાલુ થઈ ગયું છે. આથી મને એવું લાગે છે કે આખી ઓસરીમાં પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જશે. હા એવું લાગે છે પણ કોઈ શિવાની ની કોઈ દેખાતો નથી. આરામ મને હોય ને નીંદરમાં. હા તો સારું એમ. ના આમ જો કોઈ હારું લીધો ખીસડો કોઈ હાટું દો ને કે તાર હાટું ન હોય કે ખીસડો દો કે તાર હાટું ન હોય. ટમેટા કાપવાનું આ ઈ ગરમ પાણી નો એટલે ગરમ પાણી આવડે ગરમ સા નો ફરમો છે. ઈ તો તાર કાકા નું છે કાક વસ્તુ અને સિવાય ની હાટું બખોણી નઈ ઈ ખીસડો ગેમો તને ગેમો વસ આમાં બધું છે, આમાં બકાલું બધું છે, બધું બકાલું કટિંગ થાય આમાં. આમ ટીકા મારવાનું છે ને ટીકા એટલે કટિંગ થવા મળે. સારું હાલો નામાં ગરમ સારે એ કે મફત માં આવ્યું તું કે પૈસા નું એમ કે વ્યાજબી ભાવે આવે. આપડે શિવાની બેન છે ને અહીંયા હાલા કરે છે હજુ બેન હુતા છે સરસ મજાના. હવે બોલવાનું નથી ભલે હુતી ઘડીક વાર. હવે હે ને પંખાને સરસ મજાની ઠંડી લાગવા લાગી છે એટલે કોટ પહેરી દીધો, સ્વેટર પહેરી દીધું. સ્વેટર દુશ્મન હે અભી તો દુશ્મન હે દુશ્મન એટલે એને સ્વેટર પહેરાઈ દીધું. કઈ કામ નથી તું તે છે ને તને ઠંડી ન આવે એટલે કોટ પહેરીને બેઠો રહેવાનું બને. હા એવું છે ને. હવે આપણે પ્લાસ્ટરના કામકાજમાં આપણે કેટલા રૂમ કમ્પ્લીટ થયા તમને બધાને ખબર છે? નહીં ખબર હોય થોડુંક જણાવી દો. આપણે 2 રૂમ ને આ 3 એટલે કે 3 રૂમ આપણે પ્લાસ્ટરમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને ઓલી સાઈડનો એક વોલ ઈ થઈને 4. હવે આપણે બાકી કેટલું રહ્યું? એક રૂમ અને એક વોલ, બાકીનું ટોટલ પ્લાસ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે હાવ હળવું કામ થઈ ગયું. કા જોવા તો અત્યારે નહીં પણ સવારે સરસ મજાની ડિઝાઇન બતાવશે તો તમને બધાને અમે બતાવી દઈશું. સમજો નીલાબેન ની કામગીરી કેવી છે. કા આર્ટિસ્ટ હોય એવું લાગે. સરસ મજાની નોખી નોખી પેન્ટ નોખી નોખી ડિઝાઇન બધાયમાં કરે, અલગ અલગ જ જોવા મળે નહીં. હા ન કરી હવારમાં સરસ મજાની દેખાશે એટલે હવારમાં તમને બધાને બતાવી દઈશું. અત્યારે તો સાંજ પડી ગઈ છે. મોહનભાઈ જો હજી હે ને પૂરું થઈ ગયું તો કમ્પ્લીટ જ થઈ ગયું. તો શું બોલો હવે ખાલી કટિંગ કરવાનું, સારું કરવાની કામ મોહનભાઈ બાકી થઈ ગયું. જો આ બાજુ થઈ ગયું એ હજી કામ ચાલુ. જો આ સુનો કરે જો દેખાય છે. હા અવાજ આમ ઢીલો ઢીલો થઈ ગયો. કા કોનો આમ રૂમમાં કેવો ગુંજતો હતો એમ. મોસરીમાં આવ્યા કાંઈ તો પડખા પડતા બંધ થઈ ગયા, ઘરમાં પડખા પડે એવું થાય છે. હવે તો આપણે છે ને મેન તકલીફ રહેવાની છે. જ્યાં સુધી અંદર સામાન નહીં ભરાય ને ક્યાં દિવસ અહીંયા ના કાંઈ પડકા નથી પાડવા. હો હવે રેતી હારે કાલની તૈયારી કરે સમજો. આ ડિઝાઇન અત્યારે બરોબર નહીં દેખાય, આપણે સવારે જોઈશું. બરોબર આપણે સોનો છે ને જો આ સુધી કર્યો છે. આ બોર્ડર જે તમને દેખાય ને બાવણા ની ઉપર ની કઈ આવડી અહીંયા આપણે પથ્થર લગાવવાનો છે. પથ્થર
તો એવું છે કે અહીં લગીન આપણે સૂણો કર્યો તો ઘરમાં ના લગીન જ કર્યો છે માળી સુધી ને માળી નીચે સ્ટાઇલ લગાવવાની આયામાં પણ માળી નીચે સ્ટાઇલ લગાવવાની હા જો આ આપણે બોર્ડર આવશે પથ્થરની પછી આમાં બધે સ્ટાઇલ આવશે સ્ટાઇલ કેટલી આવશે સ્ટાઇલ કેટલી બધી આવશે. થોડું કરાઈ નાખ્યું હોત તો સ્ટાઇલ સ્ટાઇલ આ બધું ઓફ કરી નાખ્યું હોત તો થોડું ન કરાવાય તમને એમ ધંધર લગાડજો એમ નહીં કહો માપવાનો હે કોનો છે બટા ભગવાનનું કોનો છે બટા ગોગલો ત્રણ ગોખલા જ વકલ બતાવો કા એ ત્રણ હોય ને ત્રણ રૂમ માં ખાના પડ્યા છે ને એમ કે પાપાનો મમ્મીનો માવો એમ કે ત્રણ એમ કે એવું બધું છે સમજો હા ઠીક રસોડા સુધી આ બધું કમ્પ્લેટ થઈ ગયું ઓલા રસોડા આ રસોડા જઈએ કા આપણે આમાં રસોડામાં હે ને કે સુનો નથી કર્યો ટોટલ એમ કેવાય ટોટલ શું કેવાય સ્ટાઇલ સ્ટાઇલિશ કેમ કે રસોડામાં છે ને સખત ચૂનો કરવાથી ને એમ કે વગાડે ઉતાર પીળું પીળું પડે એ કરતા સ્ટાઇલ લગાવી દો એટલે જ્યારે રસોડું આપણે સાફ કરવું હોય ને આખું રસોડું ધોવાય જાય કમ્પ્લીટ થઈ જાય એવું બધું છે તો આપણે ખાવા પીવાની વસ્તુ બધી બહાર આવી ગઈ છે શેટી માંથી મૂકી દીધું છે જો ઘણું ખરું તો શેટી ઉપર પડ્યું છે અને બહાર રોટલી બનાવે છે હવે રોટલી બની ગઈ છે ઘઉંની રોટલી બની ગઈ ને બા નાસ્તો વઘારેલી ખીચડી બનાવી છે અને શાક હતું બપોરનું એટલે શાક નતું બનાવવાનું ખીચડી બનાવીને એટલે ખાલી રોટલી તાર બનાવવાની હતી ઈ જો બની ગઈ છે બસ ભાઈ આજ ટાઈટ આવી લાગે આવી આજ ટાઈટ આવી ને આજ જ તે તો રોજ આવે છે કેતો ત્યાં કાઢ નાખું તને ટાઈટ નહીં થવાતી લાય કાઢ નાખ તો લાવ તો કાઢ નાખો હાલો શિવાની ને કોઈ દિન આવતી નહીં ટાઈટ નહીં શિવાની નો ટાઈટ આવે જો ના પાડે સાર આ ટાઈટ આમાં નો આવે આમ કરી નાખ ને આમ બટન દઈ દે ને આમ એ શિવાની ને ટાઈટ નું આવે વસ્તી નું આવે ટાઈટ વિહાન ને થોડી થોડી આવે ઈ પહેરે અંકિતા બેન તો બહુ જ આવે અને એના પાપા ને બહુ જ આવે મારે ગીતા છે જો મેં હજી કોટ ને એવું નથી પહેર્યું હું પહેરીશ મોડા મોડા શિવાની બેન મને ઉઠાઈ પેલા પહેરવા લેતી હતી ઈ નો પહેરે મને નો પહેરે એટલે કાઢે કેમ કે ગાગા ડૂડી ડૂડી જોવા જાવું છે હવે નહીં કે રૂમ બાજુ ઈશારા કરે રૂમ બાજુ ફૂઈ આવે કે હું આવું હું આવું કે ફૂઈ આવે